નમસ્કાર દર્શક મિત્ર, હું છું પૂજા ચતુર્વેદી અને તમે જોઈ રહ્યા છો જંબુસર ન્યૂઝ ચેનલ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌ સંરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો। જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। તેમણે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે જંબુસરના મામલતદાર અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલું પશુ છે। ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશવ્યાપી સ્તરે વધુ અસરકારક પગલાં લેવા જરૂરી છે। આ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી। આવેદનપત્ર સોંપવાના કાર્યક્રમમાં મુફ્તી અહેમદ દેવલવી સાહેબ, ઝાકિરભાઈ શેખ, મોહમ્મદ હનીફ શેખ, સાકિર હુસૈન ગુલામ હુસૈન મલેક, અનીશભાઈ એડવોકેટ, સૈયદભાઈ મલેક અને મસ્તાકભાઈ કારભારી સહિત મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ કોમી એકતા, ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા જણાવ્યું કે દેશના સર્વાંગી વિકાસ માટે તમામ સમાજોએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ। જંબુસર મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગાયના સંરક્ષણ, ગૌશાળાઓને પ્રોત્સાહન અને ગૌવંશના કલ્યાણ માટે સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। ઉપસ્થિત લોકોએ સમાજમાં એકતા, સૌહાર્દ અને પરસ્પર સદ્ભાવના જાળવી રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો। ગાયની રક્ષક કરવા માટે, કારણ કે આપણા મુલ્કના અંદર, આપણા દેશના અંદર બધાથી મોટી આવક લોકો હાસિલ કરે છે। જે દેશમાંથી કોષનું એ કરેલા છે, બીજા વિકાસ કરેલા છે, ચામડાનો વેપાર જે કરેલા છે, બધી આવક આમાંથી જ ભેગી થાય છે। આવકના કમાનાર જેટલા છે, હું સમજો જ્યાં સુધી મારો એ છે અભ્યાસ, બધા આપણા હિન્દુ ભાઈઓ છે। સાથે સાથે જેવી રીતે આ કોઈ પહેલો વખત નથી, આ પહેલા બી મોરને રાષ્ટ્રીય પ્રાણી પક્ષી જાહેર કરવામાં આવ્યું। હવે આપણા દેશના અંદર આપણી સંસ્કૃતિ એકતા જળવાઈ રહે, આપસમાં વાદ વિવાદ વારે કરે જે નામ પર થયા કરે તે વિવાદ ના થાય, અમે બધા ભેગા મળીને માંગણી કરીએ છીએ કે ગાયને પણ રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે, તાકી આપણા દેશની એકતા બાકી રહે, સુધારતા બાકી રહે, આપસમાં જે કઈ લડાઈ ઝઘડા થાય તે જણાવવા માટે કરવામાં આવે। આપણે અમને વાંચ્યું છે કરજણની પાસે ગામનું જે હતું, કેટલા હાડપિંજર મહિલા, કેટલા ચામડાઓ મહિલા, એ બધા આપણા ગુજરાતમાં એમપીના અંદર, એમપીમાં છે, એ બધા ગુજરાતમાં જ આવે છે। 300 ગાયના હાડપિંજર મળેલા છે। એક ગાયની રક્ષણની વાત કરીએ, આપણે ગાયની રક્ષણ કરવાની છે। બીજી વાત આ તો એમપીમાં મળેલું છે, આ બધું હમણાં પેપરોમાં આવેલું છે। એના તરફ આ બધી ચીજો ઉપસ્થિત ના થયા કરે, રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દેવામાં આવશે, લઈને હારા અસરત મૃતબ થશે। આજરોજ જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ અને જંબુસર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર જંબુસર કચેરીમાં એક આવેદનપત્ર આપવામાં આવેલું। આ આવેદનપત્રની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા ભારતની એક સંસ્કૃતિ, હિન્દુ અને મુસ્લિમ એક ગંગા જમના તહેજીબ ચાલુ છે આપણી, અને વર્ષોથી આ પરંપરા અસ્તિત્વમાં છે। હવે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર આપણે જાણીએ છીએ કે ગાય એક માતાનું બિરુદ છે, અને આ રાષ્ટ્રીય નેશનલ લેવલ પર આપણે જોઈ રહેલા છે કે ઘણા બધા સ્લોટર હાઉસ ચાલે છે, અને એ સ્લોટર હાઉસની અંદર ગાયને ઉપર અત્યાચાર કરવામાં આવે છે।
આ અત્યાચાર કરવાના કારણે ગાય માતાને કોઈ સંરક્ષણ આપવામાં આવતું નથી, ના તો સંસદની અંદર એમની એક સંરક્ષણ માટેના તો કોઈ બિલ પસાર કરવામાં આવે છે. તો તેવા સંજોગોની અંદર આજરોજ અમે તમારા માધ્યમથી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે ગાય છે એ ગાયને ગાય માતા તરીકે જાહેર કરવામાં આવે અને જે આપણા ભારત દેશ વિશ્વની અંદર બીજા નંબરનો બીફ એક્સપોર્ટર દેશ છે એ બધા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, જાકે અમારા હિન્દુ ભાઈઓની એમની લાગણી દુભાય નહીં અને હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે તે અમારી માટે જરૂરી હતું. અને એટલા માટે આજરોજ અમે સમસ્ત મુસ્લિમ સમાજ આપના માધ્યમથી માંગણી કરીએ છીએ કે ભાઈ ગાયને ગૌ માતા તરીકે જાહેર કરવામાં આવે અને એમના સંરક્ષણ માટે એમના બિલ લાવવામાં આવે અને આ જે ખોટા સ્લોટર હાઉસો ચાલે છે એ ખોટા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, જેથી ગાયને એક સન્માન અને આદરણીય જીવન મળે તેવી અમારી માંગણી સાથે આજરોજ અમે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. જય હિન્દ, જય ભારત.